સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે નવા રિંગ રોડ પર ફરી એક અકસ્માત સર્જાયો હતો, જેથી નવો રિંગ રોડ ફૂલ ફ્લેજમાં શરૂ થાય તે અગાઉ ફરી એકવાર લોહિયાળ બન્યો છે। રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં જતી કારે અકસ્માત સર્જ્યો હતો। કારે બાઇકને અડફેટમાં લીધી હતી, જેથી બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। સુરતમાં નવા રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં દોડતી કારે બાઇકને અડફેટમાં લીધી હતી, ત્યારે નોકરી પર જતા યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। સવારે 7:30 વાગે નવા રિંગ રોડ પર વરિયાવને જોડતા 4 રસ્તા આગળ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત કાર GJ05RA9851 અને બાઇક GJ05FX3075 વચ્ચે સર્જાયો હતો। કાર ફૂલ સ્પીડમાં હતી। આ દરમિયાન ફૂલ બ્રેક મારી તે રીતે રસ્તા પર કાળા પટ્ટા પર પડી ગયા હતા। જો કે બ્રેક લાગતા ત્યાં સુધીમાં તો અકસ્માત સર્જાઈ ગયો હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। આ અકસ્માતને લઈને પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો મૃતક રાજુભાઈ મધુભાઈ વેગડના કુટુંબી ભાઈ ગુલામભાઈ વેગડે કહ્યું કે રાજુભાઈ વેગડ મૂળ ગામ ગોપાલ ગ્રામના વતની છે। સુરતમાં તેઓ વાળીનાથ ચોક પાસે રહે છે। સવારના સમયે તેઓ નોકરી પર જતા હતા। આ દરમિયાન અકસ્માત થયો હતો। અકસ્માતની જાણ થતાં જ અમે દોડી આવ્યા હતા। ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળ્યો હતો। 108 અને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી। હાલ વધુ તપાસ ચાલુ છે। રાજુભાઈ એકદમ સીધા સાધા અને કામથી કામ રાખનાર મહેનતુ હતા। અને જેનો અકસ્માત થયો છે એ મારા સગામાં છે, કુટુંબી ભાઈ છે, જેનું નામ છે રાજુભાઈ મધુભાઈ વેગડ, મૂળ ગામ ગોપાલ ગ્રામ, અત્યારે હાલ સુરત રહે છે। વાળીનાથ ચોક પાસે રહે છે। કયા હિસાબે એક્સિડન્ટ થયો? હવે એ સવારે નોકરીએ જતા હતા ને એક્સિડન્ટ થયું છે। આમાં કંઈક બીજા કંઈક સાથે કોઈ એડ્રેસ કે કંઈક કંઈ નહીં, અરે બહુ સારો, બહુ સીધો અને સારો વ્યક્તિ હતા। એને દુનિયામાં કોઈની હારે દુશ્મની નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।